સમાચારમાં વાત કરીએ તો સમાચાર મોડાસાથી સામે આવી રહ્યા છે તો કહી શકાય કે મોડાસાના ભૂગર્ભ ગટર લાઇનમાં સ્કૂલ વાન ખાબકી હતી। ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે। સ્કૂલ વાનમાં બેઠેલ 5 વિદ્યાર્થીઓનો બચાવ થયો છે તો ગટર લાઇનની કામગીરીમાં અનેક જગ્યાઓએ ખાડાઓ જોવા મળ્યા, ખાડાઓ પડ્યા છે। સ્થાનિક રહેવાસીઓ પર જોખમ ઊભું થયું છે। સમયસર રિપેરિંગ નહીં કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે તો બીજી તરફ પાલિકા તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ભૂગર્ભ ગટર લાઇનમાં સ્કૂલ વાન ખાબકી તો બીજી તરફ સ્કૂલ વાનમાં બેઠેલ 5 વિદ્યાર્થીઓનો બચાવ થયો છે। ગટર લાઇનની કામગીરીમાં અનેક જગ્યાઓએ ખાડાઓ પણ જોવા મળ્યા છે તો સ્થાનિક રહેવાસીઓ પર જીવનું જોખમ ઊભું થયું। સમયસર રિપેરિંગ નહીં કરતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે તો પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો। પાલિકા તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે તો આ દ્રશ્યો સામે આવ્યા છે। જો કોઈ વિદ્યાર્થીને દુર્ઘટના ઘટત તો જવાબદાર કોણ તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે કારણ કે ભૂગર્ભ ગટર લાઇનમાં સ્કૂલ વાન ખાબકી જેમાં વિદ્યાર્થીઓ પણ હતા। 5 જેટલા વિદ્યાર્થીઓનો સદનસીબે બચાવ થયો છે। કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કોઈ જાનહાનિ થાત તો તેની માટે જવાબદાર કોણ રહેશે તે એક સવાલ ઉઠવા પામ્યો તો રસ્તા પર પણ ખાડા જોવા મળ્યા છે। ગટર લાઇનના કારણે સ્થાનિક રહેવાસીના જીવના જોખમ ઊભું થયું છે। સમયસર રિપેરિંગ નહીં કરતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો તો બીજી તરફ પાલિકા તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે।